મુના દેવો રે નારાઓ અરવિંદ ભુવાજી નો નોમો રાખનારી મારી કાળુ હીરાની મેલડી આવો ચાલ ભાઈ મારી ડાલન તલવારાઓ મારા ઓગણવાળી મો મેઘતા ગુલાબાઓ એ અરવિંદ ભુવાજી નો નોમ નિશોન રાખનારી મેલડી આવો મારા દુનિયાના દર્પણ આવો એ મારી કાળુ હીરાની મેલડી આવો એ સેલિબ્રિટી વગાડો દેવની વેળા બની એ લો ભાઈ સભાવાળું મજા સભાના બેહનારો દરેકનો મજા ભાઈ ભૂ ભક્તો પાવળીઓ ગવૈયો મજા આ વેળાએ સભાએ મારા દેવના રોમ દરેકને ખમાકે છે તે સભાના પટેલો ઠાકોરો દરબારો રબારીઓ મારી નાતના રાવળ દેવો દરેકના વેળાએ સભાએ મજા त्या वेळा सभाए अत्यारे हूँ समाल परगणानी सभावाळो माता खमाकू छूं मुझे जे जोयुं हूँ समालनी माता मुने कळजुगमां काळू रावणनी 32 मेलडी खमाकू छूं भाई ते भाई जनो जनो भाव छे जनो पेढीनुं पुण्य छे एनुं दरेकनुं मारो दवारकानो ठाकर भुवाजी पूरुं पाडशे जयेश खरवाड़ा देव गमे एवुं जबरू होय पण जेनो विश्वास होय सभावाळो पूरुं न पड़े એટલે ઠાકોર પટેલના કદાચ ભેળાહારાનું મારું દેરાહારું છે અત્યારે અમારા સધી ગોગાના ભગવાન ખમા બોલ્યા છે મારો 12 બીજનો ધણી મજા બોલતો છે તો ગમે ગમની દેવીઓ આયે કે આયરી ખમા કહેશે હું ઉગતા ભણની માતા મેલડી મજા બોલું છું સભાવાળું ત્યાં તમારું બેઠેલું ફેલ નહીં જાય આ જાગરણ કરેલું ફેલ નહીં જાય આ અવસર ફેલ નહીં જાય ઓના કરતા હવાયો દાડો તમારો મારા સધી ગોગાના સેવકોનો આવશે હું મારા રાવણની માતાના રોમ બોલું છે ત્યારે તે તમે ભાવથી વાપરો એટલે ઇનથી હવાયું મારા દેવના ભગવાન તમને પાછું વળતી વાલું છે બાવાળું એટલે આ વાપર્યું નહીં બનાવ્યું વાયુ છે આ 100% કિશો આ તમારા દીકરો દીકરી લણશે આવું મારા મેલડી માતાના રોમ બોલું છું પછી ભાઈ સેમ ટુ ભાઈ આ તમારો શોખ છે આ તમારો ભાવ છે જય શ્રી ખરવાડા એ લખાયું નહીં મજા હોય તમારો વિશ્વાસ હોય દુનિયામાં દોટ નામેલો જ મારું ઉગતા ભણની માતાનું વેણ છે સ્વભાવવાળું એટલે એમનેમ કોઈ જગત અત્યારે નમમ નહીં એમનેમ કોઈ હાથ જોડવા તૈયાર નહીં જો કોઈ તરવેલ છોડે ને તો એમને વગર વિચારો કોઈ અત્યારે હાથ જોડે નહીં
ગુનો હોય જોડવો પડે, કો તો કોક બન્યું હોય નમ્યા હોય તો મેળ પડે. લ્યો તો આ ગાય કુંવાસી બેન દીકરીનો મજા. જીને જીને મારો દેવનો વિશ્વાસ કર્યો છે, જીનો મારા દેવનો રંગ લાગ્યો છે સ્વભાવવાળું, ચોય હોળી ઢોલેટીનો નહીં ચડ્યો હોય તો ગમે તેવી વસ્તી વાતો કરે, કળજુગ જમોનો પણ કોઈ અડો રંગ મારા દેવનો નહીં ઉતરાવું. મારા મેલડીના રોમ બોલું છું. તે કોબળીના મેમનું મજા, ઊંઝાના મેમનું મજા, બહુ ઊંઝા લાલભા મજા. સ્વભાવવાળું હું તમારી સભા મંડળની માતા છું. હું રાવણના નેહડાની મેલડી છું. વધારે જગત રખીનું છોકરું મોને એની થઈ જશું, એનું ટોપું પૂરું પાડતી છું. તો આ વેળા છે ભાઈ આવીશું. તો આવતા 12 મહિનાની વેળા આવશે. મને નહીં જાદુ આવડતું, નહીં મને કોમરું દેહની વિદ્યા આવડતી. ત્યાં મેં વધાવો પડ્યો તો પડ્યો ને કે ઈમને બોલી જવાનું, મારા દેવના ભગવાન પૂરું પાડી દઈશું. તો આવતી વેળા આવશે મારી વેળા બોલતી છે. અત્યારે મારા સંધના વાજાની સતીના ભગવાન બોલતા છે, મારા કહવો કાશીના રોમ કહેતા છે. તો આવતો આનો આ ચૈતનની વેળા આવો અને 7 જણાનો ટોપો આ સતી ગોગાના ભગવાન પૂરો પાડશે. આવું હું કાળું રાવણની માતા બોલું છું તારે. અને પાછો આ મોડવો બધ્યો ઇનથી હવાયો મારા સતી ગોગાના ભગવાન બંધવરાવે. આવું મારા દેવના આશીષ છે તારે. મારી મેલડીમાં ભૂલવાડીમાં ભૂલ વેણવા જો તોરે, મારી મેલડીમાં ભૂલવાડીમાં ભૂલ વેણવા જો તોરે. એ તપ્પો વેણો ફૂલડો વેણો વેણ ગુલાબી ફૂલ, તપ્પો વેણો મોગરો વેણો વેણ ગુલાબી ફૂલ. મુનાની મેલડી ભૂલવાડીમાં ભૂલ વેણવા જો તોરે, મારી મેલડીમાં ભૂલવાડીમાં ભૂલ વેણવા જો તોરે. તે ભાઈ આ રીધમે સાઉન્ડે મજા જઈશ ભાઈ. સવાળો ભુવાની ગાડીથી વળી આમ એટલે વસ્તી હેડેલી પાછી આવી. શું કે પેલો મુન્નાવાળો ભુવો આવ્યો સવાળો. એટલે ભાઈ એમનો ભાવ છે, તમને ભાળીને કોક વાટી જાય એમના કરતા જીવાય નહીં, ચોક જઈને મરી જવાય. કોક ભાળીને પાછું આવવું જોઈએ એવું જીવન જીવરાય. હા એટલે મોટી મોટી વાતો કરવાથી કોઈ ભુવાન કોઈ માતાઓ ના થઈ જાય. એ તો જગતમાં ખબર પડતી હોય કે હારી માતાએ આયું કર્યું હો ભુવાજી. ગોદડો ફાડી નાખો એવું ધૂણવું ચેડે કથણી મારો ધંધો નહીં. તે જગત એવું કહેતી હતી કે પડી જા ઈન દાડો મેં કોનો પકડ્યો છે. અને મારા દેવના રંગ લાગ્યા છે, એને જગતના પાડનાર મરી જશે. આવું મારા મેલડીના ભગવાન બોલો છું. તે સ્વભાવવાળું કાયમ કોકના ઘરનું ખાતા હોય ને તો વેળા થાય એટલે આપણા ઘરે પોસ પરું ના બોલે ખવડાવવું ને કોક ગોડા ગણે છે એટલે હોય ધૂન કાયમ કોકની ગાદીએ ન કરાય. 12 મહિને 2 વર્ષે ઘેર ભૂવા ધૂનાડવા પડે જાતર કરી. તે 10 તારીખની મારી મેલડીની જાતર છે, દરેકના આમંત્રણ છે. મોણોનું દેવીની ખબર ચાર પડે, ખબર તમારા ઘેર અવસર અવતાર ઈ દાડે ખબર પડે ગાર્યો વાતો કરતો તો ગાર્યું સાચું છે. નક વાત અત્યારે એટલે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. તાર આજ આ શીખી છે ને, અત્યારે પેલું વિડીયો જોયું તું લાગે તો તીર નક જય રોમા પીર એવું છે સ્વભાવવાળું. એટલે ધૂણવું એ તમારો વિશ્વાસ, એ તમારી શ્રદ્ધા છે સ્વભાવવાળું. ત્રિશુળ મોઢામથી મને ચૂંદડી ની કાઢતા પૈસા ગથું નહીં આવડતું. જયેશભાઈ કંકુય નહીં જડતું ને ફેક્ટરી નો ખોલી દો ભાઈ. કશું નહીં, પેલા આવ્યું હતું જ નહીં, આ બધું હવે આવ્યું. કંકુ તો હાલે હોય બેઠા બેઠા જરા કેમિકલ આવો એવું. આ 100% ચોક 2% ચોક સાચું છે પૈસા, પણ હવે બનાવટી ધંધામાં અને ધંધામ ન આવતા કોઈ. દેવનો વિશ્વાસ રાખવો ને હાથા વિશ્વાસ નાવડું તરશે. ચોય મેઠું બોલી અને કોઈ છેતરવાના ધંધા નહીં કર્યા સ્વભાવવાળું. અને આજે પરી સભાએ ચેલેન્જથી ધૂણું છું.
રમેલ હશે તો લાખે લીધા હશે, પણ કોઈ એવું કહી દે ને કે ભૂવા પણ મને કોકના ગરીબના ગળ કાપી જાય ધૂણવાનું બંધ કરી દેવાનું નહીં, ધૂણવાનું છે ભવાળું, એ મારો ધંધો નહીં. અને તમે તાર વડે આખા નાખા ગોળના રવે રવા ખાઈ જતા હોય ચેલાન ગોળની બાધા લાય ના, પેલા ગુરુન બંધ કરવા પડે અને કોકની પંચાયત પછી કરાય. પેલું પગમ બળી જતું હોય ને એ ભાળી લેવું પડે, પગમ ના બળતું હોય કોકનું ઠારવા જવાય, પેલું આપણું ઠારવું પડે સભાવાળું. એટલે કર્યું છે સભાએ કીધું છે, નહીં કર્યું હોય નહીં કીધું. એમને વાતો કરવી નહીં ને એમને કોઈ જગતના કળજુગના રંગ નહીં ચડાવવા. પમદાડે રાતે અમદાવાદમાં 24 કલાકનો ઓટો માર્યો ને આખા વિસરના પૈસા લઈને આવતી રહી સભાવાળો ઈ મેલડીશું. અને એક જણા તારે એક જણા પાસે લેવાય હારો હોય એની પાસેથી ઘેર ઘેર કાયમ કૂકને ગળો કેમ કાપો 5,000 ને 10,000 ને 20-25,000 વાળો એકે ફેરે શિક્ષર મારી એટલે આખા વિસરના ખર્ચો લઈને આવી કાયમ હું ભીખ માજ કરવાની તાર. એટલે સભાવાળું અને રૂપિયા તો ધારું જયેશ ખરવડા 24 કલાકમાં ફોર્ચ્યુનર આખી પેક ભરી દઉં. એ દેવાળ અમે કર્યા ને જગતનો રોતો અમે સોનો રાખ્યો છે, પણ રૂપિયાથી સભાવાળું દેવ ન મળે. એટલે તારા ભાઈ હજુ કોઈ બીજું લાવવું છે, હજુ બીજું કોઈ લાવવું છે એમ પૂછું? હા તો બેસી જાય, કોઈ ચિંતા વગર બેસી જાય. તે ઘણી આઈ બળતરાઈ ન કરવી કે કહેવત છે પણ આ લાઈવમાં નહીં કહેવાય ઓઠે કહેવું. એટલે છે વાવળું મજા મૂડ નો હોય ને તો દેવે નો કોઈ કોમનું. તમે રોતા રોતા માડી વમશે ને ત્યાં કણું પૂછડું માતા તમને રોવે. કોકની વગળી કરી હોય ને તો એમ કેવું પડે તું માતા મઢમાં હોય ને તો આર્યું કરજે, નખતન પૂજવાને રહેવા દે ને ઝોપો કૂતરી લઈને બોજે, દેહમાં ડોટ ના માર દો મારું નામ માતા ના કહેવરાય. એટલે સભાવાળું મારી ધૂણવાની પ્રકારની વાતો નોખી નોખી છે. કોઈક એવું બોલે એટલે પછી રીત બદલાઈ જાય છે, ઝાટકો એમાં વાર થતી નહીં. એ મારી હેલ છે. તે જયેશ ખરોડા હું રબારીના 3 ઘર વચ્ચે રહું છું, તો એ માજ કરશો નહીં. ઘણું આલ્યું છે મારા વિહતભાઈ ના ભગવાને, તો ચોય કટવા દીધું પણ નવરા રાશા છે કે જાણો તો પણ ચેટલી લે હજુ. એટલે લ્યો મજા. સભાવાળો આ વસ્તી રહી ને જયેશ ખરવાડા એક ટાઈમ એવો હતો કે ભૂવા નીકળે ને તાર ગુડકા કોઈ ન ખવડાવતું. સભાવાળો 3 દાડા આર્યા જૂના ડીહામ ભૂસા હુરેલા. છોકરો લઈને કેનાલમાં પડવા પેલા નદીમાં પડવા જાવ એની દાડે મેં કાળુની માતાએ કોડો ઝાલેલો છે, એની જગત ગોડી કરી હો. અને દુઃખ જોયેલું છે કે દુઃખ શું કહેવાય, એટલા ગરીબોનો ગળો નહીં કાપ્યો. જેમ કે ઉશીના પાછીના ભીખ માજીને 10 જણા પાસેથી ફરીને 1000 રૂપિયા ભૂવો બોલો ભાડું ભેળું કરેલા ભૂવાનો અનુભવ બોલા, જગતનો નહીં બોલતો. એટલે આજે મારી વસ્તીને કીધેલું છે ભાડું હોય તો હાલવાનું, ના હોય તો કોઈ પાસે ભીખ માગવા નહીં જવાનું, બીજી વખત ખમા થઈ જાય તાર હાલવાનું. આવું મારી હેલ છે સભાવાળું. અને તમે શું લ્યા કોઈ ખાવા તમારા ના હોય હું કૂકની કથણી કરો, લૂંટવાના ધંધા ચાલુ કરે, તાર પાસે છે જ નહીં કોઈ લેવું. તું તાર ઘરનું પૂરું નહીં કરી કે તો તાર પાછું લી એટલે નહીં ઈ જ કથણી કરો. જેને 10 પરુણો હાચવે છે ખબર પડે મેમન ગતિ શું કહેવાય, જેને ખવડાવતા જ નહીં આવડતું એને જ કથણી કરવાનો ટાઈમ હોય, એને ખબર મારે ઘેર કોઈ આવવાનું જ નહીં. એટલે ભક્તો દરેકને કોશુક થાય તો હારામાં વગળી કરવી, કોઈ જાડો જગત ગમે તે કરે એનથી મતલબ ન રાખવો. તમારે શું કરવું છે શું નહીં કરવું એ વાતમાં રહેજો. કોઈ જાડો જગતમાં તમારી હાર નહીં આવવા હું મારા દેવના ભગવાન બોલો છો. ચિરાગ ડોલી મજા ભાઈ, તમારા આ શિકુરામ સાઉન્ડે મજા, જયેશ ખરવાડાના સુર તાલે મજા, આ લાઈવના કેમેરે મજા, મારી ગાય કુંવાસી બેન દીકરીને હવાઈ મજા. હું રાવણના નેહડાની માતા બોલું છું. લ્યો ભાઈ અત્યારે મારા દેવના ભગવાન ચૈતરની સિઝન છે જયેશભાઈ તમારે, અને અમારા ભુવોને હાલ ઉજાગરા છે બરોબર. શું એટલે ઓયથી હાચવીને ચોક બીજે હાચવવું પડશે ને. આ તમે જેમ વાઈટ જોઈને ટગર સભા બેઠી એમ ચોક બીજી બેઠી છે ને, એમનમ સભાવાળું એમનમ નોમ નહીં થતું. રાત દાડો હુરવા નહીં મળતું ભુવાજી. આ ચૈતનની વાત છોડો, આ વાઈને પૂછો 2 મહિનાથી તમારા કોન્ટેક્ટમાં પરમાનન્ટ 4 દાડે 5 દાડે નહીં જયેશ નહીં હોય. અહીંયા હું ઓટોમેટિક અડધો કલાક પૂરતી મારા માતાની હાજરી હોય એટલે તમારો મારો ગરહાળ છે. એટલે ના કે એમનો વ્યથ આવે નહીં. લ્યો પટેલો અત્યારે હું કાળુ રાવણની માતા આવી છું, મુનાના રાવણની મઢની માતા છું. કોઈ વાટ ઘાટીની ગાદીએ ચૂડવેલ ધૂણવા નહીં આવી હોય.
જાતો જાત રાવળની માતા ધૂણતી છું, હું ઉગતા ભણનું દેરું છું, હું રાધનપુર કોયડી, હું વહા ડભાળાની મેલડી માતા છું. તો આજથી 17 દાડા બનશી. આ સધીના મઢે નાગણીના રૂપે ઓટો મારું એટલે આવશે 1 કરોડના લેખમાં લખાઈ જો અને હાથનો ટોપો પૂરો પાડી દેવાના. આવું મારે રાવળની માતાનું વેણ છે. જો હરખના વાયરા વાયા મુનામો જગન આયા, વાયરા વાયા કસ 4 જગન આયા. દેવ 33 કોટી લઈને મારી મેલડી ઘેર આયા. વાયરા વાયા માના જગન આયા, વાયરા વાયા મુનામો જગન આયા. દેવ 33 કોટી લઈને મારી મેલડી ઘેર આયા. હો ના રૂપાના મંડપ રૂપાશે, કાળું હીરાની મેલડી મોટો મારવા આવશે. તારા હોના રૂપાના મંડપ રૂપાશે, કાળું હીરાની મેલડી મોટો મારવા આવશે. હરખના વાયરા વાયા મુનામો જગન આયા, વાયરા વાયા મેલડીના જગન આયા. દેવ 33 કોટી લઈને મારી મેલડી ઘેર આયા. દેવ 33 કોટી લઈને 10 ત્યારે માતા આયા. બાપો મારી કાળું હીરાની મેલડી, બાપો હીરાની મેલડી, બાપો ઉતરી પડો મારી દેવીઓ, ઉતરી પડો મારી દેવીઓ. એ નો મોરાશો, નો મોરાશો, નો મોરાશો, નો મોરાશો, કાળું હીરાની મેલડીએ નો મોરાશો. એ નો મોરાશો, નો મોરાશો, નો મોરાશો, નો મોરાશો, કાળું હીરાની મેલડીએ નો મોરાશો. બાપો બાપો બાપો, આ મારી અરવિંદ ભુવાની મેલડી, મારી અરવિંદ ભુવાની મેલડી. આ એ રંગ નહીં લાજી જો અમને. હા? પણ મારા મેલડીના ભગવાન એવું કહે છે, આ મારો દેવનો બગીચો હો. ઓય નાચો તો દેવનોમનું છે ને. ઓમાં જે ડગલો તગલો જેની ભર્યો એના હિસાબ મારા સતી કોકાના ભગવાન તુલસી, હું મારા મેલડીના રોમ બોલું છું. આ છે ભાઈ મારી બેન દીકરી નાના બાળનો. આ સતી કોકાના ભગવાન એવી બુદ્ધિયાલ છે, કોઈ દાડો જગતમાં એના મા બાપને નેચું નહીં ઘાલવું પડે. આવું મારી રાવળની માતાની આશીષ તારે શોભાવાળું. લ્યો ભાઈ, આ વેળાએ છે ભાઈ દરેકનો મારી વળતી માતા મેલડીના રોમ રોમ છે. બોલો દ્વારકા વાળાની જય.